નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લાના નાગરિકોને કટોકટીના સમયે ઝડપી અને અસરકારક સહાય માટે 6 જનરક્ષક 112 વાહનોને જિલ્લા પોલીસ વડાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. મહીસાગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવાના હેતુથી મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન, ડીવાયએસપી જીજી ચાવડા દ્વારા 6 નવા 112 જનરક્ષક વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ વાહનો રાજ્ય સરકારના જનરક્ષક પ્રોજેક્ટ હેઠળ શરૂ કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય પોલીસ, ફાયર અને મેડિકલ જેવી તમામ કટોકટી સેવાઓને એક જ નંબર 112 હેઠળ સંકલિત કરવાનો છે. આ પહેલથી જિલ્લાના નાગરિકોને કટોકટીના સમયે ઝડપી અને અસરકારક સહાય મળી રહેશે. આધુનિક ટેકનોલોજીથી સજ્જ આ વાહનોમાં જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ પણ હશે, જેનાથી કંટ્રોલ રૂમ દ્વારા વાહનોનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરી શકાશે. આના પરિણામે ઘટના સ્થળે પહોંચવાનો સમય ઘટશે અને કટોકટીમાં ફસાયેલા લોકોને તાત્કાલિક મદદ મળી રહેશે. આ નવા વાહનો પોલીસની કાર્યક્ષમતામાં વધારો કરશે અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થશે. આ પ્રોજેક્ટથી હવે અલગ અલગ ઇમરજન્સી માટે જુદા જુદા નંબર યાદ રાખવાની જરૂરિયાત રહેશે નહીં. માત્ર 112 નંબર ડાયલ કરીને કોઈપણ નાગરિક પોલીસ, ફાયર કે એમ્બ્યુલન્સ જેવી સેવાઓનો લાભ લઈ શકશે. આ સેવા 108, 100 અને 101 જેવી હાલની સેવાઓ સાથે સંકલિત કરવામાં આવી છે.